નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી YouTube ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે જ મિત્રો તમે ખુશ હશો, ઉત્સાહિત હશો, તેમજ મનોવિજ્ઞાન વિષય એક એવો વિષય છે જે માત્ર ને માત્ર અભ્યાસક્રમ જ નહીં પરંતુ વ્યવહારિક તેમજ જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી બની રહે. આ સાથે મિત્રો આપણે એ પણ વાત કરીએ કે મનોવિજ્ઞાન વિશે આપણે ઘણા બધા છે લેક્ચર છે તે અપલોડ કરેલા છે, જેમાં મનોવિજ્ઞાનના સંદર્ભમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ તેમજ વિકાસમાં સૌપ્રથમ વાત કરીએ તો પ્રાકૃતિક વિજ્ઞાનથી માંડીને અત્યાર સુધીમાં આપણે અનુભવવાદીઓ, સાહચર્યવાદીઓ, બ્રિટિશ અનુભવવાદીઓ, બરાબર, ફ્રેન્ચ અનુભવવાદીઓ વગેરે તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો, શરીર વિજ્ઞાન શાસ્ત્રીઓ તેમજ આપણે કહેવું હોય તો વૈચારિક દ્રષ્ટિકોણ ધરાવનાર તેમજ તાત્વિક દ્રષ્ટિકોણ ધરાવનાર દરેક તત્વચિંતકો થકી મનોવિજ્ઞાનને ક્યાંક ને ક્યાંક એક વિજ્ઞાન તરફ અથવા તો મનના વિજ્ઞાન તરફ એક વૈજ્ઞાનિક કહેવાય ને એક સૈદ્ધાંતિક દરજ્જો અપાવવા માટે મનોવિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક તેમનો છે તે યોગદાન રહેલું છે, બરોબર. આ સાથે જ આપણે હજુ પણ છે મનોવિજ્ઞાનને એક વૈજ્ઞાનિક અને આપણે કહેવાય ને સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણથી જોવા માટે હજુ ઘણી બધી કહેવાય ને કે ખામીઓ છે તેને ખૂબીઓ તરીકે પ્રસ્તાવિત કરવા માટે, એક વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપવા માટે ઘણીવાર ઘણા બધા જે શરીર વૈજ્ઞાનિકો છે એમનો મહત્વનો ફાળો મનોવિજ્ઞાનમાં છે તે રહેલો છે. તો મિત્રો આજે આપણે ખાસ કરીને મનોવિજ્ઞાનને છે તે વિજ્ઞાનનો દરજ્જો અપાવવા માટે જે શરીર વૈજ્ઞાનિકો છે એમનો છે તે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આજે મિત્રો જે ટોપિક રહેશે આપણે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની શરૂઆત. શું વાત છે? ટોપિક એવો છે કે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની શરૂઆત, કે એવો દ્રષ્ટિકોણ કે જેના કારણે મનોવિજ્ઞાનને એક વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થઈ શકે, બરોબર. આ વિજ્ઞાનના દરજ્જા સાથે સાથે આપણે એ પણ કહી શકાય કે જે શરીર વૈજ્ઞાનિકો છે તેમનું મહત્વનું યોગદાન રહેલું છે. મિત્રો આ જે લેક્ચર છે તે થોડોક લેન્ધી રહેશે પણ સમજવા જેવો છે. ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ, આપણે કોમ્પિટિશન જે કરતા હોય તે સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારીઓ કરતા હોય તે એઓને ઉપયોગી બની રહે એવો જે લેક્ચર છે, બરોબર. ઘણી બધી વાર જે શરીર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવનાર જે મનોવૈજ્ઞાનિકો છે એમના મહત્વના જે પ્રશ્નો ઘણીવાર પૂછાઈ જતા હોય છે. તો મિત્રો ચાલો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોવા જઈએ કે મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની શરૂઆતમાં સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિકોનો તેમજ શરીર વૈજ્ઞાનિકોનો મહત્વનો ફાળો રહેલો છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે 18મી સદીનો અંત, બરોબર. મુદ્દો આપણે લખેલો છે કે ભાઈ 18મી સદીનો અંત અને 19મી સદીની શરૂઆત, બરોબર. શું વાત કરી કે ઈસવીસન 1800 અને 1801 થી એટલે કે 19મી સદી ની શરૂઆત આપણે જો કરીએ તો એ સમયગાળા દરમિયાન ઘણા બધા મનોવૈજ્ઞાનિકો પણ થઈ ગયા. એમના પણ ક્યાંક ને ક્યાંક વિચારો છે એ કહેવાય ને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વનો ભાગ છે જ. પણ એક મનોવૈજ્ઞાનિકો, એક શરીર વૈજ્ઞાનિકોનો મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવો રહેલો છે તો એની વાત કરીએ તો આપણે સૌપ્રથમ આ એક બાબત કીધેલી છે કે ઉત્ક્રાંતિવાદ. તમે સૌ જાણો છો, ઇવન જે 1 થી 12 ધોરણ ભણી ગયા હોય તેમાં સામાજિક વિજ્ઞાન વિષય આવે છે, સમાજશાસ્ત્ર વિષય આવે છે, એ વિષયમાં પણ ઉત્ક્રાંતિવાદનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઉત્ક્રાંતિવાદના સ્થાપક અથવા તો શોધક તરીકે જો આપણે વાત કરીએ તો કોણ આવશે? ચાર્લ્સ ડાર્વિન. કોણ આવશે? ચાર્લ્સ ડાર્વિન. ખૂબ જ અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે. તો મિત્રો યાદ રાખવું કે ઉત્ક્રાંતિવાદ છે ચાર્લ્સ ડાર્વિને આપેલો છે. એને એવું કીધેલું, ખાસ કરીને એ સંકલ્પના એને સિદ્ધ કરી કે ભાઈ જે વ્યક્તિ કે માનવ છે, મનુષ્ય જે અવતાર આપણે કહીએ તો એ અવતાર છે તે
પ્રાણીઓમાંથી, ખાસ કરીને વાનરોમાંથી ધીરે ધીરે તે માનવ કહેવાય ને શરીર તરફ એ ગતિમાન કરતો ગયો. બરોબર, ક્રમશઃ આ રીતે આપણને એનો એક ચાર્ટ પણ આવે છે. બરોબર, વાનરથી માંડીને કે હ્યુમેનિટી તો વ્યક્તિ છે, વ્યક્તિનો કઈ રીતે એનો વિકાસ થયેલો છે. આ વિકાસની સાથે સાથે એક નવી દિશા અને રાહ આપી મનોવિજ્ઞાનને. એક નવી દિશા અને રાહની સાથે સાથે શરીર જે વૈજ્ઞાનિકો છે, મનોવૈજ્ઞાનિકો છે, એમને પણ કાંઈક નવી માહિતીઓ પ્રાપ્ત થઈ, નવું જ્ઞાન પ્રાપ્ત થયું. અને એના કારણે આપણે કહેવું હોય તો કહી શકાય કે પ્રાણી અને માનવ શરીરની રચનાઓનો અભ્યાસ ધીરે ધીરે શરૂઆત થઈ. પ્રાણી અને માનવ શરીરનો જે કંઈ માનવ શરીરની રચના છે એનો અભ્યાસ કરવાની શરૂઆત થઈ. પ્રાણીઓના જે આંતરિક અવયવો છે તેના ઉપર કહેવાય ને વાટકાપ કરી, અથવા તો એને ચીરીને, અથવા તો એની ઉપર કોઈ પણ પ્રકારની છે એ કહેવાય ને કે ક્ષતિ પહોંચાડીને, કે શરીરના અન્ય અવયવો કે વ્યક્તિના અથવા તો માનવ અથવા તો પ્રાણીના જે વર્તનમાં છે તે કેવા પ્રકારનો ફેરફાર થાય છે એના ઉપર ધીરે ધીરે ધીમે ધીમે ઘણા બધા અભ્યાસો એ થતા રહ્યા. માનવ વર્તન પણ, માનવની જે કઈ શરીર રચના છે એના ઉપર પણ અભ્યાસો થયા, જેમ કે કરોડરજ્જુ. બરોબર, ત્યાર પછી મગજ, વિવિધ આ જે મુખ્ય અવયવો છે જે કેન્દ્રીય ચેતાતંત્ર સાથે જોડાયેલા અવયવો છે એના જે અભ્યાસોની શરૂઆત થઈ. આ સાથે ધીમે ધીમે અભ્યાસોને કહેવાય ને વધારો થતો ગયો. તેમ મજ્જાતંત્રના કાર્યોનું પણ વિશ્લેષણ કરતા ગયા. બરોબર, 19મી સદીની વાત કરી રહ્યા છીએ આપણે, અને એ પણ મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા માટેનો ખ્યાલ, કે જેમાં જે શરીર વૈજ્ઞાનિકો છે એમને મજ્જા જે તંત્રના એ કાર્યનું વિશ્લેષણ કરેલું, કે કોઈ મગજના જે અલગ અલગ ભાગો રહેલા છે, અલગ અલગ ભાગોમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ, ખામી અથવા તો એને દૂર કરી લેવામાં આવે તો મજ્જા જે કાર્યો છે એ કાર્યોમાં ક્યાંક ને ક્યાંક વધારો ઘટાડો છે જોવા મળે છે, અથવા તો હાવ કહેવાય ને નિષ્પક્ષ અથવા તો નિષ્પન્ન બની જતું હોય એવું આપણે કહેવું તો કહી શકાય. કે બરોબર, નહીં હોત કે ભાઈ એવા પ્રકારનું વર્તન ક્યાંક ઉપજતું પણ ન હોય એવા કાર્યોનું ધીરે ધીરે વિશ્લેષણ કર્યું. ઇવન એ પણ અથવા તો એવા કેન્દ્રોની શોધ પણ થઈ ધીમે ધીમે. શરીર વિજ્ઞાન જે વૈજ્ઞાનિકો છે તેમની ઘણા બધા એવા કેન્દ્રો પણ શોધી કાઢ્યા. આપણે વાત કરશું ક્રમશઃ રીતે. બરોબર, તો એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ કે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની જે શરૂઆતમાં પ્રથમ જે શરીર વૈજ્ઞાનિક હતા તો કે ચાર્લ્સ બેલ. બરોબર, સૌપ્રથમ, આ સિવાયના પણ અન્ય હોઈ શકે, પણ મહત્વનો ફાળો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે જોવા જઈએ તો એને સૌપ્રથમ ચાર્લ્સ બેલે છે એક પુસ્તક લખેલું હતું. બરોબર, એ પુસ્તકનું નામ અહીંયા આપણે જોઈ શકીએ, ધ નર્વસ સિસ્ટમ ઓફ ધ હ્યુમન બોડી. શું પુસ્તકનું નામ છે મિત્રો? ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે કે ધ નર્વસ સિસ્ટમ ઓફ ધ હ્યુમન બોડી કયા શરીર વૈજ્ઞાનિકે પુસ્તક છે તે લખેલું છે? તો ધ નર્વસ સિસ્ટમ ઓફ ધ હ્યુમન બોડી છે તે ચાર્લ્સ બેલે છે આ પુસ્તક લખેલું છે. આની સાથે સાથે આપણે એ પણ વાત કરીએ કે એને કઈ બાબતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે મનોવિજ્ઞાનમાં કહી શકાય કે ખરેખર એનો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ એક મુદ્દાની, તો કે જ્ઞાન તંતુઓ અને કર્મ તંતુઓની વાત કરેલી છે. શું વાત કરીએ? જ્ઞાન તંતુઓ અને કર્મ તંતુઓ. એને આપણે એ પણ કહી શકાય અત્યારે હાલમાં એને સંદેશાવાહક તેમજ ગ્રાહક જે વાહકો છે તે. બરોબર, જ્ઞાન તંતુઓ એટલે કે શું થશે? જ્ઞાન તંતુઓ એટલે કે ગ્રાહક જે કોષો છે તે, ગ્રાહક કોષો આપણે એવું પણ કહી શકાય. શું વાત કરીએ? ગ્રાહક કોષો. અત્યારની જે વાત કરીએ તો એટલે એને એવો કોન્સેપ્ટ આપ્યો કે જે આપણે બાહ્ય ઇન્દ્રિયો થકી જે આંતરિક અવયવમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાન તંતુઓ રહેલા છે. એને કોઈ સ્પષ્ટતા નથી કરી કે આ ઇન્દ્રિયો દ્વારા આ પ્રકારનું છે આપણને સંવેદન થાય અને પછી આપણા મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચે અને એનું અર્થઘટન કરી અને પછી જે તંતુઓની વાત કરીએ તો કે કર્મ તંતુઓ.
એટલે જે આપણે વાત કરીએ કે રિએક્શન અથવા તો પ્રતિક્રિયા, જે પ્રતિક્રિયા આપીએ છીએ બરોબર એ કર્મતંતુઓને આભારી છે બરોબર. તો એવો એને ખ્યાલ અથવા તો કોન્સેપ્ટ હે એ કહેવાય ને ન્યુરોન્સનો, તંતુઓનો, કોષોનો, ચેતાકોષોનો, એવું પણ કહી શકાય ચેતાકોષો. ચેતાકોષો એ જ બાબત એને સ્પષ્ટ કરી કે મગજના તંતુઓના માર્ગની એક ચોક્કસ સમજ હતી. મગજના જે કઈ મજ્જાતંતુઓ છે એની સમજ આપી. તો સમજ કઈ રીતે કે ભાઈ કોઈ પણ પ્રકારના જે જ્ઞાન તંતુઓ છે એના થકી એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય એટલા માટે એને જ્ઞાન તંતુઓ કીધેલા. એની સમજ પ્રાપ્ત કરતો હોય છે. તો બાહ્ય ઉદ્દીપકો જે તે રહેલા છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો આપણને અનુભવ, અને અનુભવ થકી મગજના ચોક્કસ ભાગ સુધી ક્યારે પહોંચે છે તો એકબીજા સાથે મગજના અન્ય અવયવો પણ જોડાયેલા છે. માત્ર મગજમાં મગજ એક જ નથી, એના પણ વિવિધ ભાગો છે. આપણે અત્યારે જો જોવા જઈએ તો નાનું મગજ છે, મોટું મગજ છે, અગ્ર મગજ છે, મધ્યમ મગજ છે, પશ્વ મગજ છે વગેરે મગજના ભાગો છે. અને એ થકી જ આપણે બરોબર જમણું ગોળાર્ધ, ડાબું ગોળાર્ધ એના પણ વિશેષ કાર્યો રહેલા છે. તો એને એ સમયમાં અથવા તે સમયગાળા દરમિયાન એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા માટે ક્યાંક ને ક્યાંક એ બાબત પણ સ્પષ્ટ કરી કે ચોક્કસ માર્ગ રહેલો છે એની સમજ આપી. અને ત્યાર પછી મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચે અને વ્યક્તિ અર્થઘટન કરે. અર્થઘટન કર્યા પછી એ કર્મતંતુઓ તરીકે કાર્યાન્વિત થાય અને આપણે ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા રૂપે વર્તન કરતા હોઈએ છીએ. તો મિત્રો એ પછીની જે વાત કરીએ તો જે મેઝેન્ડાઈ બરોબર, જે મેઝેન્ડાઈ નામનો જે કહેવું હોય તો શરીર વૈજ્ઞાનિક હતો. એવું કહેવું હોય તો કહી શકાય કે ચાર્લ્સ બેલનો અનુયાયી બરોબર. અને એના કારણે જ એને એક બેલ મેઝેન્ડાઈ નામનો નિયમ પણ પ્રસ્થાપિત કર્યો. કયો નિયમ? બેલ મેઝેન્ડાઈ નામનો એક નિયમ પણ પ્રસ્થાપિત કર્યો. આ નિયમમાં કઈ બાબતની સ્પષ્ટતા કરી? કોઈને? તો કે મેઝેન્ડાઈ, જે ચાર્લ્સ બેલનો અનુયાયી હતો. એને એક નિયમમાં એવી સ્પષ્ટતા કરી કે જે કહેવું હોય તો ચાર્લ્સ બેલ નહોતો કરી શક્યો. એ સ્પષ્ટતા સાથે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મગજ જ નહીં પરંતુ કરોડરજ્જુ પણ ક્યાંક ને ક્યાંક મહત્વનો ભાગ ભજવે છે. કેવો અભ્યાસ કર્યો? તો એને એ બાબત સ્પષ્ટ કરી. કેવી રીતે કે ભાઈ મગજનો જો ધડનો ભાગ પણ જો કપાઈ ગયેલો હોય અથવા તો ન હોય તો પણ શરીરના અમુક જે અવયવો હોય ખાસ કરીને કરોડરજ્જુ, તો કરોડરજ્જુ ઉપર કોઈ પ્રકારનું કહેવાય ને કે ઉદ્દીપક પ્રસ્તુત કરવામાં આવે સ્પર્શ સંવેદન દ્વારા બરોબર, તો પણ શરીરના અમુક અવયવો એ પ્રતિક્રિયા આપે. અને ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા ચોક્કસ સ્થાન પણ એને જણાવવાનો પ્રયત્ન કર્યા. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કરોડરજ્જુમાં એને શું કીધું કે આગળનો ભાગ છે એ કર્મતંતુઓ તરીકે કાર્ય કરે. શું વાત કરી કે આગળનો જે ભાગ છે કરોડરજ્જુની આપણે વાત કરી કે જે 33 થી 33 મણકાઓ આવે એની રચના છે બરોબર આ રીતે હોય છે. તો એનો પાછળનો ભાગ અને આ જે આગળના ભાગની પણ સ્પષ્ટતા કરી. આગળનો ભાગ એ કર્મતંતુઓ તરીકે, કર્મતંતુઓ મીન્સ કે એક ગ્રાહક કોષો તરીકે કાર્ય કરે છે. અને પાછળનો જે ભાગ છે કરોડરજ્જુનો જ્ઞાન તંતુઓ તરીકે બરોબર, સોરી આપણે કર્મતંતુઓને સંદેશાવાહક તરીકે અને જ્ઞાન તંતુઓને ગ્રાહક કોષો તરીકે ઓળખીશું. એટલે કે ગ્રહણ કરે એ સંદેશાઓને, અને ગ્રહણ કર્યા પછી એ જે કર્મતંતુઓનું છે મહત્વનો પણ ભાગ રહેલો છે. એટલે આગળનો ભાગ અને પાછળના ભાગ બંને એ કરોડરજ્જુના મુખ્ય ભાગો તરીકે ઓળખાયેલા. અને આ જે બાબત છે એને સ્પષ્ટ એક નિયમ આપ્યો કે પૂર્વલક્ષી સંવહન પેટા નિયમ. એક નિયમ એને પ્રસ્તાવિત કર્યો કરોડરજ્જુને ધ્યાનમાં રાખીને કે પૂર્વલક્ષી એટલે કે પહેલેથી બરોબર, પહેલેથી પૂર્વ એટલે પહેલેથી જ ચોક્કસ પ્રકારના સંવહનની જે પેટા નિયમો છે એ એની સાથે એના જોડાયેલા છે. શું કીધું? એ પેટા નિયમની વાત કરી. તો કેન્દ્રીય તરીકે તો કે મગજ બરોબર, પણ પેટા જે ચેતાકોષીય જે પ્રક્રિયા થાય છે તો કરોડરજ્જુમાં થાય છે એવું છે એ મેઝેન્ડાઈ છે એ આપણને સમજાવવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક કરેલો છે. આ પછી આપણે વાત કરીએ તો કે માર્શલ હોલ નામના જે શરીર વૈજ્ઞાનિક આયા. માર્શલ હોલે તો મહત્વના જે
બાબતો કરી તો કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્તાવિત કરવામાં ક્યાંક ને ક્યાંક એનો મહત્વનો ફાળો રહેલો છે. જે સંવહનની જે પેટા નિયમ આપ્યો, પૂર્વલક્ષી પેટા નિયમ આપ્યો, આ સિવાયની પણ અન્ય જે ક્રિયાઓ છે આપણા શરીરમાં થતી હોય છે, એ જે ક્રિયાઓ એટલે કે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ પર એને મહત્વનો ભાર મૂકેલો. કઈ ક્રિયાઓ પર વાત કરીએ? પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? તો કે ચૂસવું અથવા તો ગળવું વગેરે ક્રિયાઓ એ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓમાં આવશે. બરોબર? ચૂસવું અથવા તો ગળવું. આ પહેલા પણ આજે એ ટોપિક આવી ગયો. તો માર્શલ હોલે એ બાબત ઉપર ભાર આપવાનો પ્રયત્ન કરેલો છે. આ સાથે જ એ પણ એને વાત કીધી કે મગજ ઉપર અનેક જે પ્રયોગો કર્યા. બરોબર? મગજ ઉપર અનેક પ્રયોગો કર્યા. મગજને એને શું કર્યું? તો મગજ ઉપર ક્યાંક ને ક્યાંક ક્ષતિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એને કાઢીને છે, મગજ કાઢીને પણ એને પ્રયોગો કર્યા. મગજને બે ફાડ કરીને પણ એના પ્રયોગો કરવાના પ્રયત્ન કર્યા. બરોબર? અને એના કારણે વ્યક્તિના વર્તન ઉપર શું પરિવર્તન થાય અથવા તો પ્રાણીના વર્તન ઉપર કેવા પ્રકારના પરિવર્તનો આવેલા. બરોબર? એનો એને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરેલો. અને એનાથી આપણે કહી શકાય કે એને ચોક્કસ પ્રકારના ક્યાંક ને ક્યાંક નિયમો કે લક્ષણો પ્રસ્થાપિત કરેલા. એ જોઈએ તો એને વર્તનની 4 કક્ષાઓ આપી. કેટલી કક્ષાઓ? વર્તનની 4 કક્ષાઓ. કોને? તો કે માર્શલ હોલે. કોને આપી? તો કે માર્શલ હોલે. એ 4 કક્ષાઓ જોવા જઈએ તો કે મગજ આધારિત જો જોવા જઈએ તો કે ઐચ્છિક વર્તન. મગજ આધારિત જે ક્રિયાઓની વાત કરીએ તો અમુક ક્રિયાઓ ઐચ્છિક હોય. ઐચ્છિક મીન્સ કે આપણે જાણી જોઈને કરતા હોય, આપણા કાબુમાં હોય, આપણા નિયંત્રણમાં હોય એવી ક્રિયાઓ એ મગજ આધારિત થતી હોય. દાખલા તરીકે શરીરનું સંતુલન અને નિયમન. બરોબર? શરીરનું સંતુલન અને નિયમન. આ સાથે આપણે એ પણ વાત કરી શકાય કે બીજી જે કક્ષા આપેલી છે કરોડરજ્જુ. બરોબર? કરોડરજ્જુ સાથે એને મહત્વની બાબત જે મેજેન્ડાએ કીધેલી હતી કે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ અથવા તો આગળ પાછળના ભાગો સાથે મહત્વનો જે ભાગ ધરાવેલો છે તો કે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ પણ રહેલી છે. એ જ બાબત અહીં કીધેલી પ્રતિક્ષેપ્ત વર્તન. આ પ્રતિક્ષેપ્ત વર્તન છે એની સાથે અગત્યનો છે તે ભાગ છે એ ભજવે છે. એ પ્રતિક્ષિપ્ત વર્તન એટલે કેવા પ્રકારના વર્તન? તો કે કંઈક આવા પ્રકારના વર્તનો એની સાથે જોડાયેલા. બરોબર? જે અમુક જે ક્રિયા એ અમુક ઉદ્દીપક પ્રત્યે હે આપણે ચોક્કસ પ્રકારની જે પ્રતિક્રિયાઓ કરતા હોઈએ છીએ એ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓમાં સમાવેશ કરી શકાય. આ સાથે જ એને ત્રીજી જે લાક્ષણિકતાઓ અથવા તો લક્ષણ પ્રસ્તુત કર્યું અથવા તો જે કક્ષાએ પ્રસ્તુત કરી તો કે પ્રત્યક્ષ સ્નાયવિક જે આધારિત. પ્રત્યક્ષ સ્નાયવિક મીન્સ કે એ જે અનૈચ્છિક વર્તન હોય. દાખલા તરીકે કોઈ બરોબર આપણે અંધારામાં જતા હોય અને અંધારામાં કોઈ વસ્તુ અથવા તો કોઈ અવાજ આવે તો એ આપણા એ કંટ્રોલમાં નથી હોતી. તો એ પ્રત્યક્ષ સ્નાયવિક કે પ્રત્યક્ષ આપણે જોયું, કંઈક સાંભળ્યું, કંઈક એવા પ્રકારનું સંવેદન થયું અને સંવેદનને કારણે એ આપણું જે અનિચ્છનીય વર્તન થતું હોય કે ડરી જવું. બરોબર? આંતરિક અવયવોમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થવો, હૃદયના ધબકારા વધી જવા કે વગેરે ક્રિયાઓ. બરોબર? પરસેવો વળો, દોટ મૂકવી, ભયભીત થઈ જવું વગેરે ક્રિયાઓ છે તે પ્રત્યક્ષ સ્નાયવિક જે વર્તન સાથે જોડાયેલી છે એટલે કે અનૈચ્છિક વર્તન સાથે જોડાયેલી. આપણી ઈચ્છા ન હોય, આપણા કંટ્રોલમાં ન હોય છતાં પણ એ ક્રિયાઓ થઈ જતી હોય છે. તમે નથી ઈચ્છતા કે તમારા હૃદયના ધબકારા વધી જાય પણ એવા પ્રકારનો પ્રત્યક્ષ અનુભવ તમને થાય અને એના કારણે એ તમારા શરીરમાં ચોક્કસ પ્રકારના વર્તનના ફેરફારો થતા હોય છે. આ વર્તનના ફેરફારો પછી આપણે ચોથા નંબરની જે એને કક્ષા આપી મહત્વની તો કે લંબમજ્જા સાથે જોડાયેલી કક્ષા. તમને બધાને ખ્યાલ છે કે આપણો જે મગજ છે મગજના વિવિધ ભાગોમાં એક લંબમજ્જા અને ચેતાસેતુ પણ આવેલો છે. બરોબર? જ્યાં વ્યક્તિને કોઈ પણ પ્રકારનો જે વાર કરવામાં આવે તો વ્યક્તિ છે તે બેભાન થઈ જાય છે. બરોબર? શરીરનું સંતુલન છે એ ગુમાવી બેસે. તો એ કયો મહત્વનો ભાગ છે તો કે લંબમજ્જા. એટલે એને ચોથી મહત્વની જે કક્ષાએ દર્શાવી લંબમજ્જા. અને લંબમજ્જાને આધારે છે વ્યક્તિની શ્વાસોશ્વાસની ક્રિયા છે એના આધારે એ નિયંત્રણ છે એના પર રહેલું છે. બરોબર? લંબમજ્જાને કારણે અને એના કારણે જ શ્વાસોશ્વાસની ક્રિયા જ નહીં પરંતુ અગત્યની જે અન્ય ક્રિયાઓ છે તે પણ શરીરનું સંતુલન અને નિયમનના સંદર્ભમાં જ ગણી શકાય. એવી ક્રિયાઓ પણ લંબમજ્જા સાથે જોડાયેલી અને ચારેય કક્ષાઓને આધારે ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક પુરાવો આપવાનો પ્રયત્ન કર્યો અને મનોવિજ્ઞાનને છે વિજ્ઞાનની દિશા તરફ એ આગળ લઈ જવાનો છે એ મહત્વનું યોગદાન જો આપણે કહીએ તો માર્શલ હોલનું રહેલું
છે. આ પછી આપણે જો વાત કરીએ તો કે ઘણા બધા જે કહે એ શરીર વૈજ્ઞાનિકો આયા અને એને ક્યાંક ને ક્યાંક અન્ય પદ્ધતિઓ આપવાનો પ્રયત્ન કર્યો. એમાં આપણે લુઈગી રોલાન્ડોની આપણે વાત કરીએ તો કે એના મગજની રચના એ સમજવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને એને મગજની રચના સમજવાના પ્રયત્નમાં મહત્વના રોગ નિદાનને આધારે કે વ્યક્તિને કોઈ શારીરિક રોગ થયો હોય તો એની પાછળ કયા કારણો રહેલા છે, બરોબર, એની પાછળ મગજની રચનામાં મગજનો કયો ભાગ જવાબદાર છે, બરોબર, લલાટ ખંડ છે, મધ્ય ખંડ છે, પશ્વ ખંડ છે કે નિમ્ન ખંડ છે વગેરે ખંડો તેમજ વગેરે મગજના વિવિધ ભાગોને સમજવાનો પ્રયત્ન કર્યો. તો એને એ બાબત ઉપર મહત્વનો રોગ નિદાનને આધારે કે રોગ થયેલો છે તો એ રોગ થવા પાછળ કયા કારણો જવાબદાર છે, ખાસ કરીને મગજમાં આવેલો કયો ભાગ છે એ જવાબદાર છે, તો એને એ શોધવાનો પ્રયત્ન કરેલો હતો રોલાન્ડોએ, બરોબર. અને એટલા જ માટે આપણે કહેવું હોય તો કહી શકાય કે મગજના જે 4 ખંડોનું વિભાજન થાય, બરોબર, અગ્ર લલાટ ખંડ, મધ્ય ખંડ, નિમ્ન ખંડ તેમજ પશ્વ ખંડ. આ ચારેય ખંડોમાં આપણે ઊભી ખાંચ છે, બરોબર, ઊભી ખાંચ જે પડે છે, આપણે એવું કહી શકાય કે જે ઊભી ખાંચ પડે છે તેને આપણે રોલાન્ડોની ખાંચ તરીકે ઓળખીએ છીએ અને જે આડી ખાંચ પડે છે તેને સિલિયસની ખાંચ તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર. તો એને કાંઈક એવા સંશોધનો કરી અથવા તો એવો વૈજ્ઞાનિક પુરાવો આપવા માટે એને કહેવું હોય તો કહી શકાય કે લુઈગી જે રોલાન્ડો છે એને રોગ નિદાનને આધારે આ ખાંચનું વિવરણ કરવામાં આવેલું છે, બરોબર. તો એના આધારે જ છે મગજ જે અથવા તો મસ્તિષ્ક છાલ છે, મસ્તિષ્ક છાલ અથવા તો મગજના છે એ 4 ખંડોમાં વિભાજિત થાય છે અને ચારેય ખંડોનું એ વિશિષ્ટ કાર્યો છે અથવા તો વિશિષ્ટ એમાં જે શરીરના છે અવયવો અથવા તો અંગોનું કાર્યોનું નિયંત્રણ અને નિયમન છે અથવા તો કેન્દ્ર સ્થાનો છે તે આવેલા હોય છે. તો મિત્રો આ પછી પણ ત્યાં જ નહીં પણ એ સિવાયના જે શરીર વૈજ્ઞાનિકો હતા જેમાં વાત કરીએ આપણે ફ્લાવરેન્સ, બરોબર, ફ્લાવરેન્સ નામના જે મનોવૈજ્ઞાનિક હોય, બરોબર. તો મનોવૈજ્ઞાનિક અને શરીર વૈજ્ઞાનિક તરીકે ઓળખી શકાય એવા શરીર વૈજ્ઞાનિક કે ફ્લાવરેન્સ એક મહત્વનો એક ભાગ ગણાવેલો. તો કે કયો મહત્વનો ભાગ અથવા તો કેવી જે મહત્વની બાબતો એને દર્શાવેલી, તો કેવો અભ્યાસ કરેલો, તો કે મગજમાં વિવિધ ભાગોના કાર્ય, બરોબર. આપણે અત્યારે જોતા હોય મનોવિજ્ઞાનમાં શરીર મનોવિજ્ઞાનની જે સમજૂતી મેળવવા જઈએ તો કે શરીરમાં આંખ છે તો આંખની રચના સમજ્યા, રચના તો સમજી ગયા પણ એનું કાર્ય શું છે, કાનની રચના, બરોબર, એના કાનના કાર્યો શું છે, બરોબર, અથવા તો શ્રવણ સંવેદન માટેના કેવા અનુભવો થાય છે, તો વગેરે જે બાબતો એને સમજવાનો અહીંથી જ જે પ્રયત્ન આપણે કહેવો હોય તો કહી શકાય કે મગજમાં એ જે બધા સંવેદનો થાય, એ જે મનોવ્યાપારો થાય એ આપણા શરીરમાં કયા કારણોસર થાય છે એને સમજવાનો પ્રયત્ન એ ફ્લાવરેન્સે કરેલો હતો. આ સિવાય પણ એને એક મહત્વની પદ્ધતિ આપી. કઈ પદ્ધતિ મિત્રો? એ યાદ રાખવાનું કે શસ્ત્રક્રિયા છેદન પદ્ધતિ. એ શસ્ત્રક્રિયા છેદન પદ્ધતિમાં એ ફ્લાવરેન્સે એક મહત્વનું યોગદાન કહેવું હોય તો કહી શકાય કે એને મગજના ચોક્કસ ભાગ ઉપર ક્યાંક ને ક્યાંક શસ્ત્રક્રિયા કરી, વાઢકાપ કર્યા. વાઢકાપની સાથે સાથે એને કોઈ એવા ચોક્કસ સ્થાનો જેડા શેના માટેના, તો કે મનોવ્યાપારો માટેના. અને એ કાર્યો છે કોઈ પણ પ્રકારનું સંવેદનિક કાર્ય હોય, શારીરિક કાર્ય હોય, આંતરિક કાર્ય હોય, એના માટેના ચોક્કસ ભાગો એ શોધવાનો પ્રયત્ન કર્યો અને શસ્ત્રક્રિયા છેદન પદ્ધતિ દ્વારા ક્યાંક ને ક્યાંક મગજ અને મગજની સાથે જોડાયેલા મનોવ્યાપારો અને મનોવ્યાપારોની સાથે જોડાયેલા માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કરેલો હતો. તો મિત્રો આ સાથે જ એ જ બાબત તે નહીં પરંતુ મગજના જે કે ક્રિયાનું સ્થાનીકરણ, બરોબર, એને ચોક્કસ સ્થાનો પણ એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે લલાટ ખંડ છે અથવા તો અગ્ર મગજ છે, મધ્ય મગજ છે, પશ્વ મગજ છે, એ જે ભાગોમાં એ મહત્વના સ્થાનો આવેલા છે અને દરેક જે સ્થાનો આવેલા છે એને સ્થાનીકરણની સાથે સાથે, બરોબર, કોઈ એક કહેવાય ને એક પર્ટિક્યુલર ભાગ સાથે એ કાર્ય નથી પરંતુ સમગ્ર એકમ સાથે એ કાર્ય કરે છે, બરોબર. દ્રષ્ટિ સંવેદન થાય છે તો દ્રષ્ટિ સંવેદનની ચોક્કસ પ્રક્રિયા છે, બરોબર, મનોવ્યાપારિક પ્રક્રિયા, માનસિક પ્રક્રિયા છે, આંખ દ્વારા થાય દ્રષ્ટિ ચેતા, દ્રષ્ટિ બિંદુ અથવા તો મગજનો ચોક્કસ ભાગ, વિવિધ ભાગોમાંથી આપણે કહેવું હોય તો કે પાછળનો જે દ્રષ્ટિ કેન્દ્ર આવેલું હોય નિમ્ન ખંડમાં, બરોબર, પશ્વ ખંડ કે તેમાં જે કેન્દ્ર આવેલું છે તે
દર્શાવવાનું એ સ્થાન છે એ આપવાનો પ્રયત્ન કર્યો. પણ આ જે ક્રિયા થાય, જે માનસિક ક્રિયા થાય, તે એકમ તરીકે કાર્ય કરે, એકબીજા સાથે સાંકળ રૂપ જોડાઈને છે તે કાર્ય કરવાનો પ્રયત્ન અને એને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આપણે એ પણ વાત કરી શકાય કે ફ્રાન્સ અને જે લેસ્લે નામના જે વૈજ્ઞાનિકો હતા એમને પણ આ જ દિશામાં આગળ જે કાર્ય કરવાના પ્રયત્ન અથવા તો સંશોધનો કરવાનું છે નિરંતર ચાલુ રાખેલું હતું. આ પછી પણ આપણે વાત કરીએ તો એ બાબત કે જોહાનસ મ્યુલર, એક નવા વૈજ્ઞાનિક કે જેનું મહત્વનું સ્થાન છે મનોવિજ્ઞાનમાં રહેલું છે, જોહાનસ મ્યુલર. અને આપણે ખાસ કરીને કોલેજ કક્ષાએ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે પ્રાયોગિક મનોવિજ્ઞાન આવે, એ પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં મ્યુલર લાયર નો જે છે આપણે પ્રયોગનો અભ્યાસ કરતા હોઈએ છીએ. તો એને આપણે કેવું હોય તો એના સંશોધક અથવા તો જે એને સમજણ આપીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સાથે, ખાસ કરીને દ્રષ્ટિભ્રમની. કઈ બાબતની? તો કે દ્રષ્ટિભ્રમની. એ જ બાબત અહીં સમજાવવામાં આવેલી છે. અને પુસ્તક લખેલું, કયું પુસ્તક ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય, બરોબર, હેન્ડબુક ઓફ ફિઝિયોલોજી નામનું એક પુસ્તક લખેલું હોય. એ પુસ્તકમાં એને ઘણી બધી જે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે મનોવિજ્ઞાનને સમજાવવાનો પ્રયત્ન કરેલો હોય, માનવ ચેતનાને સમજવાનો પ્રયત્ન કરેલો હોય, બરોબર, માનવ શરીરને સમજવાનો પ્રયત્ન કરેલો છે. એમાં ખાસ કરીને જે વ્યક્તિ સંવેદનનો અનુભવ કરે એમાંય ખાસ કરીને દ્રષ્ટિ સંવેદનનો છે એનો અભ્યાસ કરેલો છે. દ્રષ્ટિ સંવેદન સિવાય આપણે વાત કરીએ તો કે ત્રિનેત્રીય દ્રષ્ટિ, બરોબર, નેત્ર મજ્જા માર્ગ, એટલે કે દ્રષ્ટિ સંવેદનનો જે આપણે અનુભવ કરીએ છીએ એનો માર્ગ એને શોધી કાઢ્યો. અને વ્યત્યાસ જે બિંદુ આપણે એટલે કે દ્રષ્ટિ બિંદુની આ વાત કરીએ, વ્યત્યાસ બિંદુ એટલે કે દ્રષ્ટિ બિંદુ, એક પ્રતિબિંબ જે આપણે બાહ્ય ઉદ્દીપકો જોઈએ છીએ તે આપણા આંખના જે બાહ્ય આપણે કહેવાય કે આંખના જે વિવિધ અંગો છે, બરોબર, કાચ રસ, તરલ રસ કહીએ, બરોબર, પછી પિત્ત બિંદુ છે, અંધ બિંદુ છે, દ્રષ્ટિ બિંદુ છે, વગેરે અંગોમાંથી નેત્રમણી થકી દ્રષ્ટિ બિંદુ સુધી એ એક પ્રકારનું છે એ પ્રતિબિંબ છે ત્યાં સુધી પડતું હોય છે. અને એના કારણે છે એક ચેતા પ્રવાહ ઉત્પન્ન થતો હોય, ત્યાંથી એને મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચતો હોય છે. અને આપણે એ જે તે ઉદ્દીપક છે એનું અર્થઘટન કરતા હોઈએ છીએ. એટલે કે દ્રષ્ટિ જે આપણે વાત કરીએ, દ્રષ્ટિ સંવેદનની વાત કરીએ, દ્રષ્ટિ સંવેદનમાં એનો મહત્વનો ફાળો રહેલો છે. ત્યારબાદ એને હોરોપ્ટર બિંદુ પણ એને શોધેલો. હોરોપ્ટર બિંદુ એટલે કે રેખીય જે આપણે વાત કરી, બરોબર, વર્તુળાકાર વ્યાસની એને વાત કરેલી. હોરોપ્ટર બિંદુ એટલે કે વર્તુળાકાર વ્યાસની વાત કરેલી. એને નિરંતર કોઈ પણ આપણે ઉદ્દીપક જોતા હોય છે તો પ્રત્યક્ષીકરણના જગ્યાએ સિદ્ધાંતો અથવા તો ખ્યાલના સંદર્ભમાં પણ એને હોરોપ્ટર જે બિંદુઓ છે એને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, વર્તુળાકાર જે બિંદુઓ છે તેને. આ સાથે જ એને એ બાબત પણ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે જે ઉદ્દીપક ગમે તે જે પ્રકારનું હોય છતાં ઇન્દ્રિય વેદન તો ઉદ્દીપ્ત થયેલ ઇન્દ્રિયની મજ્જાની વિશિષ્ટ શક્તિ પ્રમાણે વર્તન કરે છે. શું કીધું? ઉદ્દીપક કોઈ પણ પ્રકારનું હોય, સમજો કે ઉદ્દીપક કોઈ પણ પ્રકારનું હોય, પરંતુ જે વર્તન છે એ કેવા પ્રકારનું થશે? જે ઉદ્દીપક અથવા તો જેવા પ્રકારનું સંવેદન અથવા તો મજ્જા ઇન્દ્રિયની જે મજ્જાની વિશિષ્ટતા છે એ પ્રમાણે છે. દાખલા તરીકે આંખની વિશિષ્ટતા શું? તો આંખની વિશિષ્ટતા એ કે જ્યાં સુધી પ્રકાશમય વાતાવરણ ન હોય ત્યાં સુધી આપણને જે દ્રષ્ટિબિંદુ છે ત્યાં સુધી એનું પ્રતિબિંબ પહોંચી શકતું હોતું નથી. એટલે જો પ્રકાશની હાજરી હોય તો આપણને દ્રષ્ટિબિંબનો અનુભવ અથવા તો જે ઉદ્દીપકનો અનુભવ થાય. જો પ્રકાશની ગેરહાજરી હોય તો આપણને જે કઈ દ્રષ્ટિ બિંદુ ઉપર જે તે ઉદ્દીપક અથવા તો ઉદ્દીપકનું પ્રતિબિંબ છે આપણી આંખ ઉપર રચાતું નથી. અને આપણને કોઈ પણ પ્રકારનો ચેતા પ્રવાહ, અહીંયા આપણને મેં તમને વાત કરેલી જ છે, એક ડાયાગ્રામ દોરેલો છે, બરોબર. શું વાત કરેલી કે મગજ સુધી ક્યારે એ સંદેશો પહોંચી શકે? કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવે. સંવેદન કયું? તો કે આપણે દ્રષ્ટિ સંવેદનની વાત કરી તો કે ત્યાં પ્રકાશના કિરણોની વાત કરી શકીએ. પ્રકાશના કિરણોની હાજરી હોય તો છે તે ઉદ્દીપક આપણી આંખના દ્રષ્ટિબિંદુ ઉપર રચાશે અને મગજ સુધી પહોંચશે, બરોબર. એટલે અહીં એને સ્પષ્ટતા કરી. શું? તો કે ઉદ્દીપક ગમે તે પ્રકારનું હોય છતાં ઇન્દ્રિય વેદન એટલે કે ઇન્દ્રિય જે સંવેદન થતું હોય તો અથવા તો જ ઉદ્દીપ્ત થયેલી જે ઇન્દ્રિયની મજ્જાની વિશિષ્ટ શક્તિ છે તો કે જોવાની ક્ષમતા,
અથવા તો દ્રષ્ટિ સંવેદનની વાત કરીએ, એ એની શક્તિ છે, બરોબર, એની વિશિષ્ટ શક્તિ પ્રમાણે જ વર્તન કરશે. સમજ્યા વાત તમે? કે ભાઈ જો દ્રષ્ટિ સંવેદન ક્યારે અનુભવાય છે? તો એની જે ખાસિયત છે એ પ્રમાણે કે પ્રકાશની હાજરી હશે તો અને તો જ આપણને દ્રષ્ટિ સંવેદન, એવી જ રીતે અવાજની હાજરી હશે તો અને તો જ આપણને શ્રવણ સંવેદન અનુભવાશે. બરોબર, કોઈ આપણને સ્પર્શ કરશે તો અને તો જ આપણને શ્રવણ સંવેદન એટલે સ્પર્શ સંવેદન અનુભવ થશે. બરોબર, કે આપણા કોઈ પણ પ્રકારના પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા આપણને અનુભવ, ગંધ સંવેદન કે વગેરે, સ્પર્શ સંવેદન હોય, સ્વાદ સંવેદન હોય, એ સંવેદનની આપણે વાત કરી શકીએ તો ક્યારે એની હાજરી હોય. બરોબર, હાજરી હોયા વગર આપણને કોઈ પણ પ્રકારનો એ અનુભવ થતો હોતો નથી. એ સ્પષ્ટતા કોને કરેલી? મ્યુલર, ખાસ કરીને દ્રષ્ટિ સંવેદનના સંદર્ભમાં. એટલે એ બાબત છે એને કીધેલી, પણ એને જે બીજી બાબત છે એને સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો નહીં. કે જે કઈ બાબત? તો કે એ મગજ સુધી પહોંચે, વિવિધ ભાગો અને કેન્દ્રો સુધી એ પહોંચે છે. પણ એ કહેવા શું માંગે કે ઇન્દ્રિય વેદન અથવા તો એનામાં જે ઇન્દ્રિય દ્વારા અથવા તો એ જ્ઞાનેન્દ્રિય દ્વારા જે સંવેદનનો અનુભવ થતો હોય છે એનામાં એ શક્તિ હશે એ પ્રમાણે જ એ વર્તન કરશે. બરોબર, બાકી કોઈ પણ પ્રકારનું વર્તન કરશે નહીં. બરોબર, ત્યાર પછી આપણે વાત કરીએ ફ્રેન્ચ જે શરીર વિજ્ઞાની છે. બરોબર, ફ્રેન્ચ જે શરીર વિજ્ઞાની કોણ? તો કે ક્લોડ બર્નાર્ડી. ક્લોડ બર્નાર્ડી. તો એની વાત કરીએ તો એનો મહત્વનો ફાળો જોવા જઈએ તો કે શરીર જે શાસ્ત્રમાં અથવા તો શરીર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણમાં એને આંતરિક અવયવમાં અમુક ચોક્કસ પ્રકારની ગ્રંથિઓ દ્વારા જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એના ઉપર અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો અને એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા જે રસાયણ તત્વો અથવા તો અંતઃસ્ત્રાવો, બરોબર, અંતઃસ્ત્રાવ અથવા તો જે રસાયણ તત્વો છે એનો જો બેલેન્સ અથવા તો અનબેલેન્સ થાય તો પણ શરીરમાં એક ચોક્કસ પ્રકારનો વ્યક્તિના વર્તનમાં છે તે ફેરફાર થાય છે. આપણે પણ કહી શકાય કે ભાઈ નોરએપિનેફ્રાઇન છે, એપિનેફ્રાઇન છે, ડોપામાઇન છે, ઓક્સિટોસિન છે, બરોબર, ગાબા છે કે વગેરે જે રસાયણ તત્વો શરીરમાં રહેલા છે વગેરે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા રસાયણ સ્ત્રાવો છે. રસાયણ સ્ત્રાવોને કારણે જો વધઘટ થાય તો શરીરના વ્યક્તિના વર્તનમાં એ ચોક્કસ પ્રકારનો ફેરફાર છે તે જોવા જ મળતો હોય છે. આપ સૌ જાણો જ છો. બરોબર, એટલે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આપણે પુરવાર થયેલું છે. કંઠ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો જે સ્ત્રાવ જ્યારે એના કારણે પણ વ્યક્તિના વર્તન, શારીરિક બુદ્ધિ કે વિકાસ ઉપર એ અસર પડતી હોય છે. માનસિક જે કહીએ કે શારીરિક જે લક્ષણો ઉપર ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ અથવા તો અસર છે તે જોવા મળતી હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ત્યાર પછી એને આંતરિક વાતાવરણને સમજવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું એમ જ કે આંતરિક જે શરીર રચનામાં જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એમાંથી જતા રસસ્ત્રાવો વિશેનો એને અભ્યાસ ક્યાંક ને ક્યાંક કર્યો અને એને એ કહેવાનો પ્રયત્ન કરેલો કે આ અંતઃસ્ત્રાવી અથવા તો અંતઃસ્ત્રાવો દ્વારા પણ વ્યક્તિના વર્તન ઉપર કોઈ ચોક્કસ પ્રકારનો ફેરફાર થઈ શકે છે. આ સાથે જ એ પછીના જે આપણે વાત કરીએ કે વૈજ્ઞાનિક તો કે હાર્વર્ડ જે કહેવાય કે બરોબર યુનિવર્સિટી એમાંથી જે અભ્યાસ કરેલા અથવા તો હાર્વર્ડ ના જે મહત્વના અને મુખ્ય જે શરીર વૈજ્ઞાનિક તો કોણ? તો કે વોલ્ટર બુકેનન. મહત્વનો અને મોસ્ટ આઈએમપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો આનો જે પ્રશ્ન હોય છે તો એને કયો સિદ્ધાંત આપેલો હોય? તો કે શરીર સંતુલનનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? શરીર સંતુલનનો સિદ્ધાંત. આ શરીર સંતુલનનો સિદ્ધાંત પણ એ જે ક્લોડ બર્નાર્ડે જે બાબતો ઉપર અભ્યાસ કરેલો એ સાથે જ કે એને એવો અભ્યાસ કરેલો કે આંતરિક વાતાવરણ, બરોબર, આંતરિક વાતાવરણ મેં વાત કરી કે કઈ તો અંતઃસ્ત્રાવીના ગ્રંથિઓમાં સ્ત્રાવમાં થતો વધઘટનો ફેરફાર. જો સંતુલન હોય તો શરીરનું જે ચોક્કસ સંતુલન બની રહે છે. બરોબર, જો સંતુલન નહીં હોય તો કોઈને કોઈ પ્રકારની માનસિક, શારીરિક અને વાર્તનિક જે કહીએ એ ફેરફારો છે ઓટોમેટિક છે આપણા શરીરમાં જોવા મળશે જ. એટલે એને એક ચોક્કસ સિદ્ધાંત પ્રસ્તુત કરેલો છે શરીર સંતુલનનો સિદ્ધાંત. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર, પરીક્ષામાં પૂછાતો છે એ પ્રશ્ન આનો પૂછાતો હોય છે. ત્યાર પછી એને અન્ય જે વૈજ્ઞાનિકો છે એમાં મહત્વનો જે આપણે વૈજ્ઞાનિક તરીકે કહી શકાય, શરીર વૈજ્ઞાનિક તરીકે કહી શકાય, બરોબર, તો કે પોલ બ્રોકા. બ્રોકાને વર્ણિત બહુ મસ્ત મહત્વની અને યોગ્ય બાબત છે, સમજવા જેવી બાબત છે. બ્રોકા નામના જે શરીર વૈજ્ઞાનિક હતા એને મહત્વની એક ચોક્કસ પદ્ધતિ આપી, રોગ ચિકિત્સા પદ્ધતિ.
બ્રોકા બરોબર રોગ ચિકિત્સા પદ્ધતિ છે તેને બહાર કાઢેલી અથવા તો એનું જે પદ્ધતિનું નિર્માણ કરેલું હતું એમાં આપણે વાત કરતા હતા કે રોગ ચિકિત્સા એટલે કોઈ એવા રોગિષ્ટ વ્યક્તિઓ જેના ઉપર એ અભ્યાસ કરતા હતા. એમાં ખાસ કરીને જે વ્યક્તિઓ મનોતર અથવા તો મૃત્યુ પામેલા હોય એ વ્યક્તિઓના મગજ ઉપર ઘણા બધા એમને અભ્યાસ કર્યા. એમાં ખાસ કરીને જે વાત કરીએ તો એમના જે મગજના વિવિધ ભાગો, ખાસ કરીને મગજનો જે લલાટ ખંડ છે એ લલાટ ખંડની આપણે વાત કરીએ તો ફ્રન્ટલ લોબ, બરોબર, એ ફ્રન્ટલ લોબ વિશે આપણે વાત કરીએ તો એમાં શું હતું કે એને એક વિશેષ કેન્દ્ર શોધી કાઢ્યું. કયું કેન્દ્ર? તો એ વાણી માટેનું કેન્દ્ર, બરોબર, એને વાણી માટેનું કેન્દ્ર છે શોધી કાઢ્યું, બરોબર. જે લલાટ ખંડ હતો, લલાટ ખંડના કહેવાય ને કે ત્રીજા ભાગનો જે ભાગ છે તે વાણી માટેનું ચોક્કસ કેન્દ્ર આવેલું છે જેમાં આપણે વાણી ઉચ્ચારણ કરી શકીએ છીએ, બોલી શકતા હોઈએ છીએ, બરોબર. એ બાબત છે એ કેન્દ્ર છે તે એને શોધી કાઢેલું. એટલા માટે એને બ્રોકા ના નામથી પણ ઓળખી શકાય. અને જ્યારે ભાષા માટેની આપણે વાત કરીએ તો ભાષા માટે મિત્રો જો ભાષા માટે આવશે વર્ણિક, બરોબર. એવી જ રીતે આ બંને જે બ્રોકા અને વર્ણિક બંને જે એ શરીર વૈજ્ઞાનિકો હતા અને એમને છે તે આ શરીરમાં મગજના ભાગમાં છે, ખાસ કરીને લલાટ ખંડમાં છે, બરોબર, એના ત્રીજા ભાગમાં છે આ જે કેન્દ્રો છે તે એમને શોધેલા હતા. આ સિવાય અન્ય જે શરીરો, બરોબર, વૈજ્ઞાનિકોની વાત કરીએ તો કે ફ્યુઝર અને જે હિટ્ઝિગ છે, બરોબર, એમને પણ એક મહત્વની પદ્ધતિ આપી. કઈ પદ્ધતિ? કે વિદ્યુત ઉદ્દીપન પદ્ધતિ. મહત્વની પદ્ધતિ છે, આઈએમપી પદ્ધતિ છે, બરોબર. કોઈને તો ફ્યુઝર અને હિટ્ઝિગે એ પદ્ધતિમાં શું કહેવામાં આવેલું હતું? તો એને વિદ્યુત ઉદ્દીપન પદ્ધતિ, જેમાં વ્યક્તિના મગજમાં વિદ્યુત આંચકા આપવાથી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એમાં સારવાર કરી શકાતી હતી. સાથે સાથે એમને એ પણ શોધી કાઢ્યું કે મગજના કયા ભાગ ઉપર ઈજા પહોંચે, બરોબર, અને ઈજા પહોંચે અને જો ત્યાં વિદ્યુત ઉદ્દીપન આપવામાં આવે તો વ્યક્તિનો શરીરનો કયો અંગ છે એ ક્રિયા કરે, બરોબર. એવી રીતે એમને ક્રમશઃ આપણે વાત કરીએ તો પગથી માંડીને જે માથાના કપાળના ભાગ સુધી, બરોબર, માથાના ટોચ લેવલના ભાગ સુધીના જે કારક કેન્દ્રો આપણે કહીએ, જે સાંવેદનિક કારક કેન્દ્રોની આપણે વાત કરીએ, એ કારક કેન્દ્રો માટેનો એક નકશો પણ એમને તૈયાર કર્યો કે કઈ રીતે આપણા મગજમાં, બરોબર, કારક કેન્દ્રો આવેલા છે. એમાં શરૂઆતથી વાત કરીએ તો અગ્ર લલાટ ખંડથી વાત કરીએ તો પગનો ભાગ આવે, બરોબર. એવી રીતે ક્રમશઃ છે એ ક્રમશઃ નાના મગજ સુધી આપણે વાત કરી શકાય કે નાના મગજ સુધી આપણા શરીરના તમામ અંગ અવયવો પથરાયેલા છે. મગજની જે મસ્તિષ્ક છાલ છે તેની ઉપર, બરોબર, મગજનો જે ભાગ છે અંદરનો ગળીઓનો જે ભાગ છે એ ભાગ ઉપર છે એ કારક જે ક્ષેત્રો હોય અથવા કેન્દ્રો છે એ પથરાયેલા છે અને એનો ચોક્કસ એમને નકશો પણ તૈયાર કર્યો. આ સાથે જ ઇંગ્લેન્ડના એક ડેવિસ કેરિયર નામના જે શરીર વૈજ્ઞાનિક હતા, એમને અન્ય અલગ અલગ જે પ્રાણીઓ ઉપર છે એમને પહેલા અભ્યાસ કર્યો, પછી માનવ મગજ ઉપર પણ અભ્યાસ કર્યો અને એમને સૌથી મહત્વના કેન્દ્રો તરીકે કે દ્રષ્ટિ અને શ્રવણ સંવેદન માટે, દ્રષ્ટિ સંવેદન અને શ્રવણ સંવેદન માટેના મહત્વના કેન્દ્રો છે તેની શોધ કરી. એ બાબત એમને કીધું કે પાર્શ્વ ખંડ, મધ્ય ખંડ અને શંખ ખંડમાં છે આ અલગ અલગ વિવિધ ખંડો આવેલા છે આપણા મગજમાં. ત્યાં આપણને ચોક્કસ પ્રકારનું સંવેદન એટલે કે દ્રષ્ટિ સંવેદન અને શ્રવણ સંવેદનનો છે એ અનુભવ થતો હોય છે. તો મિત્રો આજે આપણે મહત્વના કહેવું હોય તો કહી શકાય કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરફ આગળ લઈ જનાર જે તમામ શરીર શાસ્ત્રીઓ, શરીર જે વૈજ્ઞાનિકો છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. તેમજ આ સાથે જ આ લેક્ચર છે આજે આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.